આજરોજ ડીસા હિન્દુ ધર્મશાળા ખાતે એજીએસ ભીલ સમાજ દ્વારા મીટિંગ યોજાઈ હતી, જેમાં સમસ્ત દિશાવળ ભીલ સમાજના ભાઈઓ બહેનો, બાળકો, વડીલોને શિક્ષણના સ્થાને ભણતા બાળકોના ચોપડા વિતરણ નિમિત્તે આજે અમદાવાદ ખાતે રહેતા એવા એજીએસ ભીલ સમાજના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણા, શ્રી માવજીભાઈ લીલિયા, મનીષભાઈ વાઘેલા અને ડીસામાં શ્રી અમૃતભાઈ તથા શ્રી મનસુખભાઈ મગનભાઈ રાણા તથા શ્રી જયંતિભાઈ મોતીભાઈ રાણા આ સમસ્ત આગેવાનો સાથે મળી સમાજના ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસ કરતા બાળકોને ચોપડાનું વિતરણ કરી સમાજમાં ખૂબ શિક્ષણમાં આગળ વધે એ માટે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા। અહેવાલ ઈશ્વર બાજીરાણા, જૂના ડીસા। આજે ડીસા મુકામ ગામે એજીએસ પરિવાર અને એજીએસના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણાના નેતૃત્વ હેઠળ જે આજે આપણે ચોપડા વિતરણનું આ ભવ્ય આયોજન જે ડીસાના દરેક આગેવાન શ્રી અને યુવા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ। આટલું સરસ અને આટલું વિશાળ સંખ્યાની અંદર જે આયોજન થયું ખરેખર આપણા સમાજ માટે બહુ સરસ અને સારું આયોજન છે અને સમાજની અંદર આપણે સૌએ ભેગા મળીને આ જે શિક્ષણ માટેનું આ ભવ્ય જે આ ભગીરથ કાર્ય અમારા શ્રી પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણાના દ્વારા જે આ શિક્ષણ માટેનું ભગીરથ કાર્ય અને શિક્ષણ જગતની અંદર આપણા આદિવાસી બાળકો ભણી અને આગળ વધે તે હેતુલક્ષી આ કાર્યક્રમ અમે ગામે ગામે જઈ અને શિક્ષણને જાગૃત કરવા માટેનું આ આયોજન કરીએ છીએ। એનાથી આપણા બાળકોમાં એક ઉત્સાહ રહે અને ભણી અને આગળ વધે અને અમારા એજીએસ પરિવારનું બસ એક જ હેતુ છે કે શિક્ષણ ખૂબ જરૂરી છે, કારણ કે આપણા આદિવાસી સમાજની અંદર જો શિક્ષણનો વ્યાપ બહુ ઓછો છે એના માટે જ અમે ખાસ કરીને તો આ શિક્ષણનું અભિયાન ચલાવીએ છીએ, જેથી કરીને આપણું કોઈ આદિવાસી બાળક આજે આમાંથી ડીસા મુકામમાંથી કોઈ પણ દીકરા કે દીકરી આઈએસ બનશે ત્યારે અમને એજીએસ પરિવારને ખૂબ એવો ગર્વ થશે કે આ અમારી મહેનત અમને ફળે છે। એટલા માટે ખરેખર દરેક માતા અને ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણા બાળકોને ભણાવવા માટે પ્રોત્સાહિત કરવા અને શિક્ષણનો વ્યાપ વધારવા માટેનું આ આયોજન છે।